તો આજે આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો જોન ડિયર વેચવા માટે આવેલું છે આપણી ચેનલ ઉપર. જે વિડીયોની અંદર તમે જોન ડિયર પસાત 36C જોઈ રહ્યા છો તે જોન ડિયર ભાઈને રાજુભાઈને વેચી દેવાનું છે. એટલે ખેડૂત ભાઈ વિડીયોને છેલ્લે સુધી બન્યા રહેજો. ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી તમને મળી જાય. ટ્રેક્ટરની કિંમત ભાઈએ શું રાખેલી છે, ક્યાં જોવા મળશે, કયું મોડલ છે અને ટ્રેક્ટરના માલિકનો નંબર તમે કઈ રીતને મેળવશો એ બધી વાત આપણે આગળ કરીશું. તો વિડીયોને છેલ્લે સુધી બન્યા રહેજો. તમે જોઈ શકો છો જોન ડિયર 36C ભાઈને વેચવાનું છે. આ ટ્રેક્ટર તાત્કાલિક ધોરણે વેચવાનું છે ખેડૂત ભાઈઓ, એટલે બને એટલે ઉતાવળ રાખજો ફોન કરવામાં, નકર ટ્રેક્ટર વેચાઈ જશે. જે કોઈને લેવું હોય તે ટ્રેક્ટરના માલિકનો ઝડપથી કોન્ટેક્ટ કરી લે. હવે મોડલની વાત કરીએ તો મોડલ છે 2012નું. તમે કન્ડિશન જોઈ શકો છો. આખું ટ્રેક્ટર કંપની કન્ડિશનમાં જોવા મળશે તમને. કંપની ફિટિંગ, કંપની કલરમાં ટ્રેક્ટર જોવા મળશે તમને. ટાયર તમને સારી કન્ડિશનમાં જોવા મળશે. ચાર ટાયર તમને 60થી 70% ટ્રેક્ટરના ટાયર જોવા મળશે. એટલે ચારે ટાયર તમને સારી કન્ડિશનમાં જોવા મળી જાય છે. આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ, કંપની કલરમાં જોવા મળશે. તમે કન્ડિશન જોઈ શકો છો. સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે. ટ્રેક્ટરનું એન્જિન પાવરફુલ, ગેર હાઇડ્રોલિક પાવરફુલ જોવા મળશે. ટ્રેક્ટર સાઇડ ગિયરમાં જોવા મળશે. સાઇડ ગિયરમાં ટ્રેક્ટર છે. પાવર સ્ટેરિંગ સાઇડ ગિયર તમે જોઈ શકો છો વિડીયોની અંદર. સાઇડ ગિયરમાં ટ્રેક્ટર છે, પાવર સ્ટેરિંગ છે. હવે કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે 1,50,000. કિંમત ખેડૂત ભાઈઓ અંદાજિત હોય છે. રૂબરૂ સ્થળ પર જાઓ, ભાઈ સાથે બેઠક કરો ટ્રેક્ટરના માલિક સાથે, એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થતો હોય છે. એટલે કિંમત અંદાજિત હોય છે. જે કોઈને લેવું હોય તે ટ્રેક્ટરના માલિક સાથે વાત કરી લે. ત્યાર પછી જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ સિકાસા, તાલુકો જિલ્લો પોરબંદર અને રાજુભાઈ પાસે જોવા મળશે. એટલે જે કોઈ ખેડૂત ભાઈને ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તે રાજુભાઈનો કોન્ટેક્ટ કરી લે. તેનો નંબર હું વિડીયોમાં અને વિડીયોની નીચે આપી દઈશ. એટલે રાજુભાઈનો કોન્ટેક્ટ કરીને પછી ત્યાં જવું, જેથી ટ્રેક્ટર વેચાઈ ન ગયું હોય અને તમારે ખોટો ધક્કો ન થાય. એટલા માટે જતાં પહેલાં રાજુભાઈનો કોન્ટેક્ટ કરી લેજો, જેથી તમારે ખોટો ધક્કો ન થાય. અને રાજુભાઈ સાથે વાતચીત કરી ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જોઈ અને પછી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો.